આપ જોઈ રહ્યા છો ગ્લોબલ એક્સપ્રેસ અને આપની સાથે હું છું ઇસ્માઇલ જબા। આજે વહેલી સવારે જ ગોધરા નગરપાલિકાની બાજુમાં આવેલી નવીન ટાંકી છે, જેને બને તો ઘણો સમય થયો છે, પરંતુ હજી તે પાણી થકી લોકોને પાણી આપવામાં નથી આવ્યું, ટૂંકમાં પાણીને કાર્યરત કરવામાં નથી આવી લોકો માટે। છેલ્લા ઘણા સમયથી આ ટાંકી બની છે। હાલ ટેસ્ટિંગના રૂપમાં અહીંના સ્થાનિક જે પાલિકા સભ્ય છે તેમના કહેવા મુજબ છેલ્લા 1 વર્ષથી આનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે આ ટાંકીનું। હવે ટાંકીમાં પાણી ભરવામાં આવે છે, પરંતુ પાણી જે છે એ ટાંકીમાંથી લીકેજ થઈ રહી છે। હવે પ્રશ્ન એ છે કે લીકેજ બંધ કરવું એ પ્રશ્ન નથી, આ લીકેજ કેમ થયું એ મોટો પ્રશ્ન છે। કારણ કે દરેક વખત આપણે ખાડા પડે તો ખાડા પુડાવી દઈશું એવી વાત થાય છે, પરંતુ એ ખાડા નવીન બ્રિજ પર કેમ પડ્યા એ પ્રશ્ન કોઈ નથી પૂછતું। તો આપણો પ્રશ્ન એ જ છે કે આ નવીન ટાંકી જે છે એ ટાંકીમાંથી પાણી લીકેજ કેવી રીતે થયું। હવે આ ટાંકીનો ઉપયોગ એટલા માટે કરવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો કે વોરવાડ સ્થિત આવેલી જે પાણીની ટાંકી છે તેને ડિમોલિશ કરવાની છે, તેની વય મર્યાદા પૂરી થઈ ગઈ છે। તો વિકલ્પ રૂપે આ ટાંકીનો ઉપયોગ કરવાનો હતો, ત્યારે આ ટાંકીમાં ટેસ્ટિંગ રૂપે છેલ્લા ઘણા સમયથી પાણી ભરવામાં આવે છે, ત્યારે પાણી આપ જોઈ શકો છો કે અહીંયા કયા પ્રમાણે લીકેજ થઈ રહ્યું છે। આ નવીન ટાંકીની પરિસ્થિતિ આ પ્રમાણેની છે। આપણું શહેર મેં જે અગાઉ કહ્યું એ પ્રમાણે વિકાસના નામે દિશાવિહીન થઈ રહ્યું છે। નવી બનેલી કરોડોના ખર્ચેની ટાંકી જે છે એ ટાંકી તો બનાવી દીધી, પરંતુ આ નવીન ટાંકીમાંથી બિલકુલ પાણી ચૂવી રહ્યું છે, પાણીનું જમન થઈ રહ્યું છે અને પાણી જે છે એ બિલકુલ અહીંયા ટાંકીમાંથી બહાર આવી રહ્યું છે। ત્યારે ટેકનિકલ રીતે આપણે વાત કરીએ તો કોઈ પણ સિમેન્ટ કે કોન્ક્રીટની બાંધકામ હોય અને ત્યાંથી પાણી લીકેજ થાય તો પહેલું જમન થાય, પછી એમાં છેદ થાય, છેદમાંથી પાણી વહે અને એ પાણી ધીરે ધીરે જે છેદ છે તેને મોટું કરે અને તિરાડનું સ્વરૂપ આપે, અને જ્યારે તિરાડ પડે પછી એ ધરાશયી થાય, અને ધરાશયી થાય ત્યારે કેટલી મોટી જાનહાનિ થાય એ આપણે સમજી શકીએ છીએ। ગોધરા નગરપાલિકાની મુખ્ય જે ઓફિસ છે તેની બિલકુલ બાજુમાં જ આ ટાંકી આવેલી છે। આસપાસ ખૂબ મોટી વસાહત છે, સામે જેલ છે, અહીંયા નગરપાલિકાની કચેરી છે, એક તરફ રામસાગર તળાવ છે। ત્યારે જો આ ટાંકી કોઈક કારણોસર ન બનવાનું અહીંયા બની જાય અને આ ટાંકી તૂટે તો ખૂબ જ મોટી વસાહતને નુકસાન થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। કારણ કે આ પાણી, આ જે ટાંકી છે તેમાંથી એ પ્રમાણેનું પાણી નીકળી રહ્યું છે, જમન થઈ રહ્યું છે, પાણી ચૂવી રહ્યું છે, લીકેજ થઈ રહ્યું છે કે આપણે ન પૂછો વાત। આખી ટાંકીની આસપાસ તમે અહીં જોઈ શકો છો, આ તમામ જે છે એ લીકેજિંગ છે પાણીની। આ નવીન ટાંકી છે, હજી આ ટાંકી થકી લોકોને, શહેરીજનોને પાણી આપવામાં નથી આવ્યું। આ જે ટ્રસ્ટ છે આ ટ્રસ્ટે આ જગ્યા 1 રૂપિયાના ટોકન ઉપર આપી છે, અને એ ટોકન ઉપર આપવાનો માત્ર ને માત્ર ઉદ્દેશ એટલો હતો કે શહેરના લોકોને અહીંયા એક ટાંકી બને અને એ ટાંકી થકી શહેરના લોકોને પાણી મળે। ત્યારે તેઓનો ઉદ્દેશ પણ આમાં ક્યાંક ને ક્યાંક નિરર્થકની અર્થ સાબિત થાય છે, કારણ કે તેઓએ લોકોની સેવા માટે આ જગ્યાની ફાળવણી કરી હતી, કિંમતી જગ્યા એમને આપી હતી, પરંતુ અહીંયા જે ટાંકી બની છે એ ટાંકી એકદમ લીકેજની હાલતમાં છે। ધીરે ધીરે તે હવે દયનીય તેની સ્થિતિ થતી જઈ રહી છે। ત્યારે આ પાણીના જમન અને પાણીના લીકેજિંગના કારણે જે નીચે પાણી પડે છે તેના કારણે આરસીસીનું જે અહીંયા રોડ છે એ રોડ પણ બિલકુલ ધોવાઈ ગયો છે। રોડ ધોવાયો એ વાત મહત્વની નથી, મહત્વની વાત એ છે કે જે ટાંકી છે એ ટાંકીમાંથી, નવીન ટાંકીમાંથી આ પાણીનું લીકેજ કેવી રીતે થઈ રહ્યું છે અને આનું આખરે રિપેરિંગ કેમ હજુ સુધી કરવામાં નથી આવ્યું। આ કયા કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર કયા પ્રમાણે બનાવી છે, હવે ઘણો લાંબો સમય થઈ ગયો છે। ત્યારે એની ડિપોઝિટની જે રકમ, સેફટી ડિપોઝિટની જે રકમ હોય છે તે રકમ બાકી રહી છે કે કેમ, હવે આ જે ટાંકી છે તેનું રિપેરિંગ કામ કોણ કરશે, કયા કોન્ટ્રાક્ટરે બનાવી છે। વાત ટાંકીનું લીકેજ બંધ કરવાની નથી, વાત છે કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરના પગલાં લેવાની। કારણ કે આ ગંભીર તેમની આ નિગ્લિજન્સી કહેવાય। આ નિગ્લિજન્સી એટલે કે આના કારણે જો આ ટાંકીમાં કંઈક ને કંઈક ન બનવાનું બને, આસપાસની વસાહતો ઉપર આનું કંઈક પડે ત્યારે શું થાય। આ રાતના સમયે ઇન્ટરવ્યૂ આપવાનું એક જ કારણ છે કે આ ટાંકીને બન્યા 5 વર્ષ થઈ ગયા, અને આ ટાંકી બન્યા પછી ભરવામાં સમમાંથી પાણી ઉપર ચડાવવા છતાં વારંવાર લીકેજ થાય છે। આ લીકેજ થાય છે કે આ ટાંકી લીકેજ થાય છે તો આને જતે દાડે જો આ કોઈ નુકસાન થશે તો આ જવાબદાર કોણ? ગોધરા નગરપાલિકાના વહીવટદારો કે કોણ? હું એક જાગૃત નાગરિક તરીકે રાત્રે અહીંયા આવ્યો છું ને તમારે સામે જોઈ શકો છો કે પાણીનો નિકાલ, પાણી ટપ નહીં દરોડાથી પડે છે ને આ આજુબાજુ વસાહત રહે છે। આ ગોધરા નગરપાલિકાને અડીને આવેલી છે। જો આ નગરપાલિકાની અંદર, આજુબાજુ કોઈને નગરપાલિકાની અંદર આ ટાંકી પડે, આ વસાહતમાં પડે તો જાનમાલનું નુકસાન થાય।
લાખો રૂપિયાનું નુકસાન થાય. આ પૈસા કોના વેડફાય? કેમ આના વારંવાર રજૂઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું નથી? એનું કારણ શું? અને સ્થાનિક જે અહીંયા રોજે રોજ આ બાકડા ઉપર બેસનારા જે લોકો છે તેમની સાથે ગઈ રાત્રે જ આ સ્થળની મેં મુલાકાત લીધી. રાત્રિના સમયે પણ મેં વિઝ્યુઅલ લીધા છે અને રાત્રે પણ અહીંયા જે હાજર હતા તેમની સાથે મેં વાત કરી છે. અહીંયા બેસનાર સ્થાનિક લોકોએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ ટાંકીના ઉપરના ભાગેથી પોપડા ખડી અને નીચે આવે છે, જેના દ્રશ્યો પણ અમે અમારા કેમેરામાં લીધા છે. પરંતુ વાત એ છે કે હવે આ નવીન બનેલી જે ટાંકી છે એ ટાંકીમાં આ પ્રમાણેનું લીકેજ જે છે એ ખૂબ જ મોટી ઘટના છે. આની રીતસરની એક એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનવી જોઈએ. આની તપાસ થવી જોઈએ કે કયા કારણોસર આ પાણી લીકેજ થઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ, તાકે ગોધરામાં જે બહારથી કોન્ટ્રાક્ટર આવી અને દલાતલવાડીનું ખેતર સમજી અને ગમે તે રીતે ખેડીને જતા રહે છે અને પૈસા લઈને જતા રહે છે. ટકાવારી લેનારો ટકાવારી લઈ લે છે, કમિશન લેનારો કમિશન લઈ લે છે, માલ વેચનારો માલ વેચી દે છે, નફો કમાનાર નફો કમાય છે. અને આ તમામ તેમના કાવા દાવામાં ગોધરાની જનતા પીડાઈ છે. એટલે આ જનતા હવે ન પીડાય તે માટે લોકોએ આહવાન કરવું જોઈએ અને આના પાછળ રીતસરની ફરિયાદ દાખલ થવી જોઈએ, તપાસ થવી જોઈએ. કારણ કે આ કોઈ નાની રકમની નથી. આ કરોડો રૂપિયાને ખર્ચે બનેલી ટાંકી છે. અહીંયા બાજુમાં સંપ છે, સંપમાંથી જ આ ટાંકીમાં પાણી ચડાવી અને તેના ટેસ્ટિંગ રૂપે હાલ આમાં પાણી ભરવામાં આવ્યું છે. હાલ એમાંથી પાણી કોઈને આપવામાં નથી આવતી, પરંતુ આ ટેસ્ટિંગ રૂપે જે પાણી છે એ છેલ્લા 1 વર્ષથી આનો ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે એવું સ્થાનિક પાલિકા સભ્ય કહી રહ્યા છે. ત્યારે આ પ્રમાણેની આજે ગંભીર બેદરકારીઓ દિન પ્રતિદિન નગરપાલિકાની સામે આવતી જાય છે, બહાર આવતી જાય છે. તો નગરપાલિકા સુધરાઈ સમિતિની જગ્યા ઉપર ભ્રષ્ટાચાર સમિતિ બની ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આપણે આ આખા શહેરને બાનમાં નગરપાલિકાએ લીધું છે અને નગરપાલિકાએ આખા શહેરના અને આખા જિલ્લાના નેતાઓને બાનમાં લીધા છે. કોઈનું કયું કરતા નથી, કોઈનું સાંભળતા નથી. ધારાસભ્ય સ્પષ્ટપણે એવું કહેતા હોય કે પાલિકા અમારું નથી સાંભળતું, તો જશે ક્યાં ગોધરાની પ્રજા? કોણે કહેવા જશે અને ક્યાંથી આ પ્રશ્નોનો નિકાલ થશે? ગોધરાની જે વિકાસના નામ પર જે દિશાવિહીનતા છે તેને ક્યાંક ને ક્યાંક તો કોઈક દિશા આપવી પડશે ને. એ દિશા આપવા માટે સ્થાનિક લોકોએ જાગવાની જરૂર છે અને અવાજ ઉઠાવવાની જરૂર છે. જો આવી જ રીતે આપણે આવી લીકેજ પાણીની ટાંકીઓ બંધાયા કરશે, ઉબડ-ખાબડ રસ્તાઓ બનતા રહેશે અને મિશ્રિત ડામરથી રસ્તા બનતા રહેશે, મિક્સ સિમેન્ટ સસ્તા સિમેન્ટના આરસીસી બનતા રહેશે, તો આવી જ સમસ્યાઓના ભોગ આપણે કાયમ માટે બનતા રહેવાના છે. આ વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો મારા પેજને લાઈક અને શેર કરજો. યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન ટચ કરજો, તાકે આવા જ સમાચારો સાથે આપણે નિરંતર જોડાયેલા રહીએ. શુક્રિયા.